વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં ચોરોની ટોળકીએ આતંક મચાવતા એક સાથે 5 મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના પગલે સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક માહિતી મુજબ ચોરોની ટોળકી SRP ગ્રુપ 9ની દિવાલ કૂદીને સોસાયટીમાં પ્રવેશી હતી અને અલગ અલગ મકાનોને નિશાન બનાવ્યા હતા. જોકે ચોરીમાં શું મુદ્દામાલ હાથ લાગ્યો છે તે અંગેની વિગતો હજુ સામે આવી નથી, પરંતુ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં આશરે 5 જેટલા શખ્સોની ટોળકી જોવા મળી રહી છે. ઘટનાના વિડીયો સામે આવતા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે ચોરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્થાનિક રહેવાસી દીપેશ વાલાએ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સોસાયટીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂર છે. સર, મારું નામ છે દીપેશ વાલા. હું ગ્રીન પાર્ક સોસાયટીનો પ્રમુખ છું. મારા સાથે ઉભેલા છે એ રવિન્દ્ર કુલકર્ણી છે, એ સેક્રેટરી છે. શુક્રવારની રાત્રે લગભગ 2:30 વાગ્યાના આસપાસ 3 માણસો અમારી સોસાયટીમાં SRPના દિવાલ ઓળંગીને સોસાયટીમાં ઘૂસ્યા હતા. સોસાયટીમાં આવ્યા પછી લગભગ 3 થી 4 ઘરમાં રેકી કરી અને 1 કલાક સોસાયટીના અંદર નીકળ્યા પછી એ સુસનની દિવાલ ઓળંગીને